टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિધાનસભાની પેટા ચૂંટણી મુદ્દે આપનું મોટું નિવેદન આપના ગુજરાત પ્રભારી ગોપાલ રાયની પ્રતિક્રિયા સામે આવી છે। વિસાવદરમાં કોંગ્રેસ આપને ટેકો આપશે તેવી આશા વ્યક્ત કરી। ચૂંટણીમાં કોંગ્રેસ આપને સહયોગ કરશે તેવી આશા વ્યક્ત કરાઈ છે। ભાજપની નીતિ ખેડૂત વિરોધી હોવાના આક્ષેપ પણ લગાવ્યા છે ગોપાલ રાયે। ભાજપને હરાવવા કોંગ્રેસ સહયોગ કરશે તેવી આશા। આપના જીતેલા ઉમેદવારને ભાજપે દબાણ કરીને રાજીનામું મુકાવ્યું। ભાજપે 1.5 વર્ષથી વિસાવદરને વિકાસથી વંચિત રાખ્યું હોવાના આક્ષેપ કર્યા। આપને જણાવી દઈએ ગોપાલ ઇટાલિયાને આપે વિસાવદરના ઉમેદવાર જાહેર કર્યા છે। જો કે ચૂંટણી પંચે હજુ વિસાવદરની ચૂંટણી અંગે કોઈ ફોડ પાડ્યો નથી। विसावदर के किसानों के स्वाभिमान के लिए, सम्मान के लिए आम आदमी पार्टी पूरी ताकत से चुनाव लड़ेगी। जहां तक कांग्रेस की बात है, कांग्रेस जब लोकसभा चुनाव के बाद गुजरात में उपचुनाव हुआ था, आम आदमी पार्टी ने गुजरात के अंदर उनको समर्थन किया था। हमें इस बात की उम्मीद है कि भाजपा की जो किसान विरोधी जो नीतियां हैं, किसानों को अपमानित करने की जो सोच है, उसको हराने के लिए कांग्रेस विसावदर में हमारा सहयोग करेगी। तो आ मुद्दे हजू कांग्रेसना कोई नेताओ मगનું નામ મરી પાડ્યું નથી। તો બીજી તરફ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે। ત્યારે ગોપાલ રાયનું આ નિવેદન સાચું પડશે કે કેમ તે તો સમયે જ ખબર પડશે। તો વિસાવદરની પેટા ચૂંટણીનો આ મુદ્દો છે કે જેમાં ગોપાલ રાયે કેટલાક આક્ષેપો કર્યા છે। આપને જણાવી દઈએ કે પેટા ચૂંટણી મુદ્દે આપનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે। આપના ગુજરાત પ્રભારીનું આ નિવેદન છે। કોંગ્રેસ આપને ટેકો આપશે તેવી આશા વ્યક્ત કરાઈ છે, પરંતુ હજુ સુધી કોંગ્રેસના નેતાની આ મુદ્દે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે નથી આવી। ભાજપને હરાવવા કોંગ્રેસના સહયોગની આશા અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભાજપની નીતિ ખેડૂત વિરોધી રહી હોવાનું પણ ગોપાલ રાયનું નિવેદન છે।